ગાંધીધામના સ્થાપના દિવસ નિમિત્તે સાંજે આદિપુર પ્રભુદર્શન હોલ પાસે સૌરભ બંગલામાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે 30 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિકાસની યાત્રામાં ટીમવર્કથી થતા કામની નોંધ લેવામાં આવી. કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સ્ટ્રોમ વોટર આગવી ઓળખ યોજના હેઠળ ટાઉન હોલ રીડેવલપમેન્ટ તેમજ પીજીવીસીએલ CSR ફંડ વેજીટેબલ માર્કેટનું રીડેવલપમેન્ટ, ગાંધીધામ ખાતે 2 વેન્ડિંગ ઝોન તથા 1 વેજીટેબલ માર્કેટ, DPA આદિપુર ખાતે વાંચનાલય મળી અંદાજિત 30 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ટૂંકા ગાળામાં ગાંધીધામની પ્રગતિની રૂપરેખા કરી જણાવ્યું કે ગાંધીધામની પ્રગતિ થઈ છે. અહીં સંવાદિતા, સહકારથી લોકો રહે છે. જનતાની આંખોમાં ઉત્સાહ અને આશાનો સંચાર દેખાઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ નીલાબ્રદાસ ગુપ્તાએ જણાવ્યું કે ગાંધીધામ પવિત્ર જગ્યા છે જ્યાં 2 મોટા લોકો સરદાર અને ગાંધીના નામ સાથે જ જોડાયા છે. ગાંધીધામના વિકાસ માટે DPA બધી મદદ કરશે. મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીએ જણાવ્યું કે વિકાસ કામમાં અડચણરૂપ 2000 જેટલા દબાણ અત્યાર સુધી દૂર કરાયા છે, જેમાંથી 90% સ્વયંભૂ દબાણ દૂર થયા. શહેરમાં લોકોને વિવિધ સુવિધા મળે તે માટે કોઈ કસર છોડી નથી. મેઘપર બોરીચીથી ગટર સમસ્યા ઉકેલવા 104 કરોડની સૈદ્ધાંતિક મંજૂરીથી લઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલા સહયોગ અંગે વાત કરી હતી. SRCના ચેરમેન સેવક લખવાણીએ કેબિન ધારકના દબાણ દૂર થયા છે તેને જગ્યા ફાળવવા જાહેરાત કરી. કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, તેજસ શેઠ, વિજય પરમાર, ધવલ આચાર્ય, નવીન ગજ્જર, દિનેશ ગુપ્તા, બાબુભાઈ હુંબલ, લલિત વિદાની, નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ અને મેહુલ દેસાઈ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ શાળા સંસ્થાની 15થી વધુ કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. ખાસ તો સૌપ્રથમ તો ગાંધીધામના સ્થાપના દિન નિમિત્તે તમામ ગાંધીધામવાસીઓને ખૂબ હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ આપું છું. હંમેશા કહેવાય છે અને કહ્યું છે કે વિભાજનની વેદનામાંથી છપાયેલું આ નગર છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ અને કાળની થપાટોને ઝીલીને કેટલા ખાટા મીઠા સંસ્મરણો પોતાનામાં સાચવીને બેઠેલું આ નગર આજે જિલ્લાનું આર્થિક રાજધાની હોવાની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની વિશેષ લાગણીને કારણે રાજ્યના કેટલાક ગળ્યા ગાંઠ્યા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો. એમાં ગાંધીધામને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપીને ગાંધીધામની જનતા અને સમગ્ર કચ્છની જનતા માટે એક ખૂબ મોટું નજરાણું આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યું છે. એટલા માટે ગાંધીધામની અને કચ્છની જનતા વતીથી એ બંને મહાનુભાવોનું હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગાંધીધામવાસીઓને આજના દિને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પણ આપું છું, અભિનંદન પણ આપું છું. જે સપના સાથે ભાઈ પ્રતાપે આ નગરની સ્થાપના કરી હતી અને જે રીતે કાળજી લઈને આ નગરને વિકસાવવા માટેની નેમ વ્યક્ત કરી હતી, લાગે છે કે આજે નગર એ દિશામાં જઈ રહ્યું છે. અને આજે ભાઈ પ્રતાપનો આત્મા જ્યાં હશે ત્યાં ખૂબ ખુશ હશે કે એની સપનાનું ગાંધીધામ આજે આકાર લઈ રહ્યું છે. એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે ગાંધીધામના લોકોને માટે ગાંધીધામનો સ્થાપના દિન આજે ખૂબ આનંદનો અવસર છે, ગૌરવનો પ્રસંગ છે અને ખૂબ અભિનંદનીય બાબત છે. ફરીને આજના દિને ગાંધીધામની ભવિષ્યની પ્રગતિ માટે, એકતા માટે, ભાઈચારા માટે, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના માટે અને રાષ્ટ્રવાદના વિચારોને મૂર્તિમંત કરવાની दिशाના પ્રયત્નો માટે गांधीधाम ने અને जनताને हृदयपूर्वक शुभकामनाएं આપું છું। गांधीधाम स्थापना दिवस के उपलक्ष्य में पूरे गांधीधाम वासियों को गांधीधाम महानगर पालिका परिवार की ओर से अंतःकरण से शुभकामनाएं देता हूं। विरासत की इस शहर की विरासत थी कि पार्टीशन जब हुआ तो वेदना से निकला हुआ शहर है और आज प्रगति के नए आयाम ये रच रहा है। इन नए आयामों में भूमिका
निभाने का जो अवसर गांधीधाम महानगर पालिका के स्वरूप में हमें प्राप्त हुआ है, हम अपने आप को गौरवशाली मानते हैं। पूरे शहर में विकास के अनेकों कार्यक्रम गांधीधाम महानगर पालिका की ओर से चल रहे हैं और सुंदर सहयोग हमें एसआरसी और भारत सरकार के दीनदयाल पोर्ट का भी प्राप्त हुआ है। दीनदयाल पोर्ट ने, एसआरसी ने हमारे लैंड प्रपोजल्स को ओके किया है और सीएसआर में दीनदयाल पोर्ट का भी हमें अभूतपूर्व सहयोग मिला है। इसके लिए मैं इन दोनों एजेंसीज का अंतःकरण से गांधीधाम महानगर पालिका की ओर से आभार व्यक्त करता हूं और शहरजनों को अपील करता हूं कि शीघ्र ही अब स्वच्छता सर्वेक्षण 2025 की शुरुआत होने वाली है। तो आप लोगों से गांधीधाम महानगर पालिका ने पिछले कुछ समय में स्वच्छता के बारे में समय समय पर अपीलें की हैं। हम उन अपीलों को दोहराते रहेंगे और हम आपसे ये अपील करते हैं कि जब हम आज अपना स्थापना दिवस मना रहे हैं तो स्वच्छता को हम अपना प्रथम लक्ष्य माने और गांधीधाम महानगर पालिका, राज्य सरकार और केंद्र सरकार के सुंदर अभिगम में अपना साथ दें।